નમસ્કાર, વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે ઉત્તર ભારતમાં, અને તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. દિલ્હીથી શ્રીનગર સુધી કોલ્ડ વેવનો કહેર છે અને તેની સીધી અસર હવે ગુજરાત પર છે. ગુજરાતના 10થી વધારે શહેરમાં તાપમાનનો પારો 4 થી 5 ડિગ્રી સુધી ગગડી ગયો છે. ત્યારે તેના પર જ જોઈશું આજની આ ખાસ રજૂઆત, કોલ્ડ વેવનો કહેર. સુસવાટા ભર્યા પવનો અને કાતિલ ઠંડીથી ઠૂઠવાઈ રહ્યું છે ગુજરાત. રાજ્યભરમાં શીતલહેરના કહેરથી લોકો ધ્રુજી રહ્યા છે. ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ક્યારેય ન પડી હોય એવી કાતિલ ઠંડીનું મોજું ગુજરાતમાં ફરી વળ્યું છે. રેકોર્ડ બ્રેક ઠંડી અહીંથી અટકવાની નથી. હવામાન વિભાગે હજુ પણ કોલ્ડ વેવની આગાહી કરી છે. કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત. રાજ્યમાં કોલ્ડ વેવનો કેર. ગગડી રહ્યો છે ઠંડીનો પારો. આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને કડકડતી ઠંડીને પગલે રાજ્યમાં કોલ્ડ વેવનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. હંમેશાની જેમ જ્યાં કાયમ કાતિલ ઠંડી રહે છે, એ નલિયામાં ઠંડીનો પારો 3.6 ડિગ્રી રહ્યો અને એ સાથે જ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. ઠંડીનો કેર અહીંથી જ અટકવાનો નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં હિમપાતથી આગામી 48 કલાક સુધી ગુજરાત ઠૂઠવાતું રહેશે. રાજ્યભરમાં કાતિલ અને ઠંડા પવનોનું જોર વધી રહ્યું છે. આગામી 4 દિવસ રાજ્યમાં વધશે ઠંડી. 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. હિમાચલ, કાશ્મીરની હિમવર્ષાની ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સૂકા પવન ફૂંકાશે. તેમજ 24 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે રાજ્યભરમાં શિયાળાની ઠંડીનો અહેસાસ થશે અને આગામી 2 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. ગુજરાત રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 48 કલાક કોલ્ડ વેવની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગની આગાહી છે કે બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, અમરેલીમાં વધશે ઠંડીનું જોર, જ્યારે સુરેન્દ્રનગર અને કચ્છમાં शीतलहर ફરી વળશે. फिलहाल टेम्परेचर देखा जाए तो पूरे गुजरात स्टेट में मोस्टली नॉर्मल टू बिलो नॉर्मल है. एंड नलिया में सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया है. विंड डायरेक्शन नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली रहेगी, उसकी वजह से ठंड रहेगी, ड्राई रहेगी स्टेट पूरा, और टेम्परेचर फॉल रहेगा. છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં શીતલહેર સાથે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના શહેરોના તાપમાનના આંકડાઓ જોઈએ તો ઠંડી ચડી જાય એવા છે. 3.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. ત્યારબાદ બનાસકાંઠાનું ડીસા 6.8 ડિગ્રી સાથે ઠૂઠવાયું. કાતિલ શીતલહેરોએ ભુજનું તાપમાન 9 ડિગ્રી સુધી ગગડાવી નાખ્યું. તો રાજકોટવાસીઓએ 9.3 ડિગ્રી ઠંડી સહન કરી. પાટનગર, ગાંધીનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. 10.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું.
જ્યારે સુરેન્દ્રનગરમાં 10.2 ડિગ્રી ઠંડી પડી અને આગામી દિવસોમાં વધુ ઠંડી સહન કરવા તૈયાર રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ઉત્તર પૂર્વના ઠંડા પવનો રાજસ્થાનના રણ પરથી આવી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીનું પ્રમાણ વધી ગયું છે, કારણ કે જે પવનો આવી રહ્યા છે ગુજરાત ઉપર તે ઉત્તર પૂર્વના છે, એટલે કે ઉત્તર ભારતમાં પણ ખૂબ જ ઠંડી પડી રહી છે અને તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. ગુજરાતમાં શીતલહેર ચાલી રહી છે અને તેના કારણે જ કચ્છનો જે આખો વિસ્તાર છે ત્યાંનું લઘુત્તમ તાપમાન ગગડતાની સાથે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, તેમનું તાપમાન નોંધાયું છે 3.6 ડિગ્રી, તો ભુજનું નોંધાયું છે 9 ડિગ્રી, એટલે કે તાપમાન ગગડતાની સાથે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડીસા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, તેનો પણ 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે ડીસાએ તો જે તાપમાન છે તે 10 વર્ષનો છે રેકોર્ડ તોડી દીધો છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને જે વિસ્તારો છે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. એટલે કે અત્યારે જે ઉત્તર ભારતની ઠંડીની અહેસાસ છે તે ગુજરાતમાં પણ થઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ હજુ વાતાવરણ છે તે યથાવત રહેશે, કારણ કે પવનની દિશા ઉપર આધારિત હોય છે ઠંડીનું પ્રમાણ. અને અત્યારે ઉત્તર પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી. ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ. હાડ થીજાવતી ઠંડી એવી તો પડી કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા જનજીવન પ્રભાવિત થયું છે અને ડીસા, ભુજ, નલિયામાં લઘુત્તમ તાપમાને રેકોર્ડ તોડ્યો છે. કડકડતી ઠંડીએ ડીસા, ભુજ અને નલિયામાં છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડ્યા છે, જેમાં ડીસાના લઘુત્તમ તાપમાને 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નીચું ગયું નથી, એટલે કે 10 વર્ષમાં પહેલી વખત ડીસાનું લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે. તો ભુજના લઘુત્તમ તાપમાને 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભુજમાં 5 વર્ષ પહેલા 7.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારબાદ ચાલુ વર્ષે 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની સિઝનમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે અને અન્ય શહેર કરતાં નલિયાનું તાપમાન નીચું નોંધાયું છે. ત્યારે આ વખતે પણ નલિયાનું લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું છે. 2015માં નલિયાનું લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારબાદ ચાલુ વર્ષે 3 વર્ષનો રેકોર્ડ તોડીને 3.6 નોંધાયું છે. ચોમાસા જેવી જ પેટર્ન છે શિયાળામાં પણ જોવા મળી છે, કારણ કે ચોમાસામાં પણ પહેલા વરસાદ ખેંચાયો અને ત્યારબાદ અતિવૃષ્ટિ. તેવી જ રીતે અત્યારે શિયાળામાં પણ જોવા મળ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બરના એન્ડ સુધી સામાન્ય જેવી ઠંડી રહી અને ત્યારબાદ રેકોર્ડ બ્રેક ઠંડી પડી. એટલે કે ગુજરાતમાં ઠંડી મોડી પડી પરંતુ રેકોર્ડ બ્રેક ઠંડી પડી. ઉત્તર ભારતમાં તો સિવિયર કોલ્ડ વેવની આગાહી મોસમ વિભાગ આપી ચૂકી છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિવિયર કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. એટલે કે આ રાજ્યોમાં જે સખત અને ઠંડા પવન ફૂંકાશે એની સીધી અસર ગુજરાત પર થશે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, કારણ કે ઉત્તર પૂર્વ તરફના પવન ગુજરાત ઉપર આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કચ્છના નલિયામાં તો ઠંડીનો પારો ગગડીને 3.6 ડિગ્રીએ પહોંચ્યો, જ્યારે ડીસામાં પણ રેકોર્ડતોડ ઠંડીએ લોકોને તાપણા કરવા મજબૂર કર્યા. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાતા લોકોને દિવસે પણ ગરમ કપડાં પહેરવા મજબૂર કર્યા. હાલની સ્થિતિ એ છે કે 4.6 ઉપર પારો પહોંચી આવ્યો છે અને સતત જે ધંધાદારી માણસો છે ઉઠવામાં પણ તકલીફ પડે છે અને એની જો રોજની જે કામ કરવાની રીત છે, જે રૂટિન છે, એમાં ઘણું મોડું થાય છે. 2 દિવસથી બહુ ઠંડી પડે અને પહેલાં 5.6 જેવી હતી ને આજે સવારથી કહીને 4.2 જેવી થઈ ગઈ છે. સવારના એટલી બધી ઠંડી પડે કે ગમે તે આપણે પહેલાં 6 વાગે ઉઠતા હતા એટલે બધા 10, 9 વાગે ઉઠી. ભારે હિમવર્ષાને પગલે તેની સીધી અસર બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહી છે અને રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે.
ખાસ કરીને વાત કરીએ તો ડીસાની અંદર સૌથી વધુ નીચું તાપમાન આજે રહ્યું છે 6.8 ડિગ્રી છેલ્લા 10 વર્ષનો ડીસામાં રેકોર્ડ તૂટ્યો છે અને સૌથી વધુ ઠંડી આજે પડી રહી છે. હાડ થીજાવતી ઠંડીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ લોકોએ ગરમ વસ્ત્રો પરિધાન કરીને નીકળવું પડે છે. આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી ઠંડી પડી રહી છે અને આપ ઠંડીથી રક્ષણ મેળવવા માટે કેવા પ્રયાસ કરો છો? અત્યારે ડીસાની અંદર એટલી બધી ઠંડી પડી રહી છે કે લોકો સવારે 10-11 વાગ્યા સુધી તો ઘરથી બહાર નીકળવાનું ટાળે છે અને બપોરે પણ ગરમ કપડાં, સ્વેટર એવું પહેરીને નીકળવું પડે છે અને સાંજ પડતા 6 વાગ્યા સુધી બજારો બધી સુમસામ થઈ જાય છે. ગુજરાતમાં નલિયા પછી ડીસાનું પણ સ્થાન એટલું ને એટલું અહીંયા ઠંડી માટે ગણાય છે અને અત્યારની જે આજનો ઠંડીનો માહોલ છે એમાં સ્થાનિક લોકોને તો તકલીફ તો છે જ, પણ સાથે સાથે જે વૃદ્ધો છે અને જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા લોકોને અને પશુઓને પણ અત્યારે બહુ ઠંડીના કારણે में आज तापमान लुढ़क चुका है, -3 डिग्री तक तापमान पहुंच गया। यहाँ स्थानीय लोगों का खासा जनजीवन प्रभावित हुआ। तो वहीं पर्यटकों की संख्या लगातार बढ़ रही है। साल के अंतिम दिन जो साले जश्न मनाने के लिए लोग पहुंच रहे हैं। गुजराती की पहली पसंद यहाँ माउंट आबू रहती है और यहाँ हमारे पास गुजरात से कुछ पर्यटक आए हैं, हम उनसे बात करते हैं। राजकोट से भैया बताइए कि आज सर्दी बहुत कड़ाके की है, हाथ कंपाने वाली सर्दी है, बहुत ठंड लग रही है। हम सोच रहे हैं कि अब वापस चले जाए, ऊपर जाना छोड़ देना की इच्छा हो रही है। कुछ पर्यटक और हैं हमारे साथ, उनसे बात करते हैं कि अक्सर माउंट आबू में लोग सर्दी को लेकर आते हैं, पहली पसंद रहती है। आप जश्न मनाने के लिए आए हैं या फिर सर्दी को देखते हुए आए हैं? जश्न और सर्दी दोनों का एहसास हो रहा है और मजा आ रहा है। तो आप देख सकते हैं कि हाड़ कंपाने वाली सर्दी में बोल पाना भी मुश्किल है। पर्यटक और हमसे बात करते हैं, आप कहाँ से आए? हम गुजरात से आए। सर्दी कैसी लग रही है, कितनी कड़ाके की सर्दी? એવું જોઈએ કે વિચાર વગર કેવું ભાવ तो देख सकते हैं कि सब पर्यटकों की हाड़ कंपाने सर्दी में बोल पाना भी बड़ा मुश्किल है और पर्यटक लगातार सर्दी से बचाव करने के लिए अलाव का सहारा ले रहे हैं। कुछ और पर्यटक हैं, उनसे बात करते हैं। बच्चे भी साथ में हैं और उनकी भी सर्दी से निजात पाने के लिए बंदोबस्त कर रखा है उन्हीं वस्त्रों का। सर्दी बहुत कड़ाके की, माइनस भी टेम्परेचर गया है, -3 डिग्री गया है ऐसा सुना है। अभी यहाँ पे नीचे भी बहुत ठंडी है, सोच रहे हैं कि ज़्यादा कपड़े लेके जाना पड़ेगा और बच्चों को तो स्पेशली ऊनी कपड़े, जैकेट सब ऐसे लपेट के जाना पड़ेगा और मज़ा आएगा, बहुत मज़ा आएगा। हम एक्साइट है ऊपर जाने आप के देख लिए। सकते हैं कि सर्दी को लेकर बड़े उत्साहित हैं लोग। सर्दी के बचाव को बंदोबस्त करते हुए वे माउंट आबू पहुंचेंगे और बड़ी बात तो यह है कि सर्दी से बचाव के साथ साथ साले जश्न मनाना भी इनके लिए बड़ा महत्व है और वो सर्दी से बचने के तमाम इंतजाम किए जा रहे हैं और पर्यटक सर्दी का खास आनंद ले रहे हैं। શિયાળાની શરૂઆત ચોક્કસ મોડી થઈ છે, પરંતુ હવે શિયાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. મહેસાણાના વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો પારો નીચે આવ્યો છે. મહેસાણાના રસ્તા ઠંડીને કારણે સુમસાન થયા. ઠંડીમાં વધારો નોંધાતા રાત્રિ દરમિયાન જે રસ્તા લોકોથી ઉભરાતા હતા એ રસ્તા આજે સુમસામ બન્યા છે. મહેસાણામાં પણ આજે જે ઠંડા પવનો સાથે જે ઠંડીનું છે એ વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ઠંડી સાથે સાથે આજની વાત કરવામાં આવે તો મહેસાણામાં 13 ડિગ્રી જેટલું સેલ્સિયસ હાલ દેખાઈ રહ્યું છે અને રાતની વાત કરવામાં આવતા જે તાપમાન છે 9 ડિગ્રી સુધી નીચું જઈ શકે છે. તેના કારણે જે તમે જોઈ શકો હાલ પણ જે આ જે વાતાવરણમાં જે ઠંડક પસરી છે તેના કારણે હાલ જે રસ્તા જે એકદમ સુમસામ બન્યા છે. તમે હાલ જોઈ શકો છો હાલ જે આ ગલીઓ છે આ ગલીઓમાં આમ તો જે લોકો આજે ચહેલ પહેલ જોવા મળી હતી, પરંતુ આજે ઠંડીના ઠઠવારાના કારણે હાલ પણ જે તમે જોઈ શકો છો જે રસ્તા છે જે લોકોથી ભરાયા રહેતા હતા તે રસ્તાઓ હાલ બિલકુલ સુમસામ બની ગયા છે. કહી શકાય છે કે જે ઠંડી છે, શિયાળો જે મોડો આવે છે, પરંતુ જે ધીરે ધીરે જે ઠંડીમાં જે વધારો થઈ રહ્યો છે અને તેના કારણે જે ઠંડીના કારણે જે લોકો પણ હાલ પોતાના ઘરમાં રહીને અને આ જે ઠંડીથી બચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. મહેસાણામાં ઠંડીનો પારો એકાએક ઘટતા લોકોએ આ ઠંડીથી બચવા અનેક રસ્તા અપનાવ્યા છે. લોકો તાપણીનો સહારો લેતા જોવા મળ્યા. રાત્રિ દરમિયાન મહેસાણામાં ઠેર ઠેર લોકોના ટોળાઓ વચ્ચે તાપણા કરીને ઠંડીથી બચવાના પ્રયાસમાં છે.
અત્યારે ખૂબ જ પ્રમાણમાં ઠંડી પડી રહી છે. લગભગ 13 ડિગ્રી આસપાસ ઠંડી પડી રહી છે અને ખૂબ વધારે પ્રમાણમાં દર વખત કરતાં વધારે ઠંડી પડી રહી એવું લાગી રહ્યું છે. હિમાચલમાં કદાચ વધારે બરફવારી થઈ છે, એના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, એના કારણે એની અસર અહીં પણ વર્તાઈ રહી છે. કોલ્ડ વેવની ચપેટમાં અમદાવાદ શહેર પણ આવી ગયું. 10.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ વાસીઓ ઠંડીથી ઠૂઠવાયા. રાજ્યમાં ઠંડીનો પારો જે છે તે ગગડી રહ્યો છે અને આગામી 2 દિવસ સુધી ઠંડી હજુ પણ વધવાની છે. ત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે લોકો જે છે તે ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે મોર્નિંગ વોક અને જે છે સવારમાં સ્વાસ્થ્ય સાચવવા માટે લોકો મોર્નિંગ વોક પણ કરતા હોય છે. ભાઈ આપણી સાથે છે, શું કહેશો, ઠંડી વધી રહી છે? बहुत ठंडी है. अहमदाबाद में पहली बार मैं ऐसा देख रहा हूँ. अहमदाबाद में ज़रूर से ज़्यादा ठंडी है. वैसे अब तक कैसा इतना मौसम ठंडा हुआ नहीं है. तो सुनते हैं कि कश्मीर में ज़्यादा बर्फ़ गिरने की वजह से हो जाता है, या नॉर्थ में बहुत ज़्यादा ओस हो जाती है या ठंड बढ़ जाती है, तो गुजरात में भी थोड़ा सा आ जाता है. અમદાવાદમાં કાતિલ ઠંડી પડી રહી છે, તો બીજી તરફ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો આ તરફ પંચમહાલમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ઠંડીને કારણે સુમસામ થયા રસ્તા. તાપમાનમાં એકાએક ઘટાડો થતા ઠંડા પવનો ફૂંકાયા હતા. દાહોદમાં શિયાળાની સિઝનનો પ્રથમ સૌથી ઠંડો દિવસનો અહેસાસ થયો. રાત્રે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોની સાથે ઘર આંગણે તેમજ ચોકમાં તાપણા કરી ઠંડીથી બચવા પ્રયાસ કરતા નજરે પડ્યા. ખૂબ સરસ ફૂલ ગુલાબી ઠંડીનો આનંદ લઈ રહ્યા છે. કુદરતના ઘેરની સામે કુદરતનું જ રક્ષણ છે. તાપણાનું 10 થી 12 ડિગ્રીની ઠંડક આજે સર્વ શહેરમાં વ્યાપી છે. ઠંડીનો આજે છેલ્લા અઠવાડિયાથી ને ગઈકાલે સૂર્યગ્રહણ ગયું એના પછી ઠંડીનો ચમકારો ધીરે ધીરે એટલો વધી ગયો છે કે આજે દાહોદના દરેક વિસ્તારોમાં તાપણું માણી રહ્યા છે. યુવાઓ દેખો, વૃદ્ધો દેખો કે મહિલાઓ દેખો, કોઈ પણ જગ્યાએ ઠેર ઠેર ઘરે આંગણે દરેક જગ્યાએ આજે તાપણાથી લોકો મજા માણી રહ્યા છે અને પોતાની ઠંડી દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છેલ્લા 2 દિવસથી ભારતના ઉત્તર ભાગમાં દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા એ વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ એક શીત લહેર ચાલી રહી છે. લોકો ઠંડીથી બહુ જ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દાહોદમાં આજે તાપમાન લગભગ સમી સાંજે 10 થી 11 થયું અને આજે મોડી રાત્રે 7-8 જેટલું તાપમાન દાહોદની અંદર થઈ રહ્યું છે. ત્યારે બજારની અંદર લોકોની અવરજવરમાં ઘટાડો થયો છે. આજે દાહોદમાં સિઝનનું સૌથી નીચું તાપમાનનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી સખત લાગી રહી છે અને ઘરની બહાર નીકળવાનું મન થતું નથી. એટલે અમે અત્યારે થોડું તાપણું સળગાવીને બધા મિત્રો બેઠા છીએ. સતત ઘટી રહેલા તાપમાને ગુજરાતને ઠંડુગાર કરી નાખ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આખરે ગુજરાત પર કેમ થઈ રહ્યો છે કોલ્ડ એટેક? કેમ ગુજરાત કોલ્ડ વેવથી ઠૂંઠવાઈ રહ્યું છે? તો તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાંથી આ ઠંડી આફત ગુજરાત તરફ આવી છે. ઠૂંઠવાયું ગુજરાત. ઉત્તર ભારતથી આવી આફત. હિમવર્ષાથી ગુજરાતમાં કોલ્ડ વેવ. કાતિલ કેર બનીને શિયાળો ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં કોલ્ડ કર્ફ્યુની જેમ તૂટી પડ્યો છે. ધુમ્મસ અને ઠંડી સાથે હિમપાત કાળો કેર વર્તાવી રહ્યા છે. પર્વતો પર ભારે હિમવર્ષાને કારણે દેશના મેદાની વિસ્તારો ઠૂંઠવાઈ રહ્યા છે. પર્વતો પર પ્રચંડ ઠંડીથી પાણી જામી ગયું છે. પ્રચંડ ઠંડી એટલી કે ઝાકળ પણ જામી ગઈ.
ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું સમગ્ર ઉત્તર ભારત પર કહેર બનીને વરસ્યું છે. ઠંડી અને ધુમ્મસ સામે તમામ તૈયારીઓ છતાં મોસમના મારનો શિકાર બન્યું ગુજરાત. પર્વતો પર થતી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. થારનું પ્રવેશ દ્વાર ગણાતા ચુરુમાં છેલ્લા એક અઠવાડિયાથી ગગડતો પારો હવે માઇનસમાં પહોંચ્યો છે. આજે અહીં લઘુત્તમ તાપમાન -0.6 નોંધવામાં આવ્યું. સ્થિતિ એવી કે પાક પર બરફનું પાતળું થર જામી ગયું. ખેતરમાં પાકને રાતે પાવામાં આવેલું પાણી સવારે બરફ બની ગયું. ઠંડીના કારણે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. લોકો તડકો નીકળે પછી ઘરોની બહાર નીકળે છે. જાહેર સ્થળો પર લોકો તાપણાનો સહારો લેતા જોવા મળે છે. ઉત્તરાખંડમાં તે હદે હિમવર્ષા થઈ રહી છે કે આખો વિસ્તાર બરફની સફેદ ચાદરની અંદર સમેટાઈ રહ્યો છે. પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા બંધ થવાનું નામ નથી લઈ રહી. આ તસવીરો જમ્મુ કાશ્મીરના શ્રીનગરની છે. ત્યાં છેલ્લા 15 દિવસથી પારો નીચે ગગડતા શૂન્યથી પણ નીચે પહોંચી ગયો છે. અત્યારે શ્રીનગરમાં ઠંડીની સ્થિતિ એવી છે કે ઠંડીના કારણે અહીંના સૌથી મોટા દાલ સરોવરનું પાણી જામી ગયું છે. ઉત્તર ભારતના આ તમામ વિસ્તારોમાંથી શીતલહેર કાતિલ બનીને ગુજરાત તરફ આવે છે. હવામાન વિભાગની આગાહી છે કે ડિસેમ્બરના અંત સુધી આ કાતિલ ઠંડી અને શીતલહેરથી દિલ્હી સહિત ઉત્તર ભારતને રાહત નથી મળવાની. 30 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે મોસમનો મિજાજ વધુ આકરું રહેવાની નવા વર્ષે સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો વિશેષ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન રવિવારે રાજ્યના 11મા સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે. સીએમ સાથે 7 મંત્રી લેશે શપથ, જેમાં કોંગ્રેસના 4 અને આરજેડીના 1 નેતાનો સમાવેશ. હરિયાણાના રેવાડીમાં ગાઢ ધુમ્મસના કારણે 24થી વધુ વાહનોમાં ટક્કર થતા 2 લોકોના મોત, કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોના લીધે રાજ્યભરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ગગડ્યો. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. રાજ્યના 10 શહેરમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું. ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન, કંડલા 8 ડિગ્રી, રાજકોટ 9.3 ડિગ્રી, અમદાવાદ 10.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 10 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારત સહિત દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટથી 4 ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ. 24 ટ્રેન મોડી પડી. ઠંડીના કારણે માર્ગ વ્યવહાર પણ ખોરવાયો. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અનેક ભાગોમાં ઠંડીની આકરી અસરના કારણે નળોમાં પાણી થીજી ગયા. શ્રીનગરમાં -5.8 ડિગ્રી તાપમાન, લેહમાં -19.1 ડિગ્રી તો દ્રાસમાં -28.6 ડિગ્રી તાપમાન. પહાડોથી મેદાની પ્રદેશ સુધી શીતલહેરનો કહેર. કાતિલ ઠંડીથી દેશમાં 37 લોકોના મોત. દિલ્હીમાં પારો 1.7 ડિગ્રી પર જતા રેડ વોર્નિંગ અપાઈ. રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી. આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તાલુકા પંચાયતની 41 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો પર મતદાન. અમદાવાદ જિલ્લા પંચાયતની હેબતપુર અને શિયાળ બેઠક પર, જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણા કંડોરણા બેઠક પર ચૂંટણી થશે. બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાયેલી 36 શાળાના પરીક્ષા કેન્દ્ર થશે રદ. 10 શાળાઓની માહિતી બોર્ડ સમક્ષ પહોંચી. અન્ય શાળાઓની વિગતો આવશે તેમ સેન્ટર થશે રદ. રાજકોટમાં આજે હાફ મેરેથોનનું આયોજન. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ક્રિકેટર જયદેવ ઉનડકટ દ્વારા ફ્લેગ ઓફ કરી મેરેથોન ખુલ્લી મૂકવામાં આવી. 21, 10 અને 5 કિલોમીટર એમ 3 તબક્કામાં